હેલો એવરીવન, વેલકમ બેક. અને આજે આપણે નવી ડાયરેક્શનમાં થોડું ફરી મૂવ કરવાનું ચાલુ કરીશું, રાઈટ? થોડા ચેન્જીસ જોડે આપણી મોસ્ટ પોપ્યુલર સિરીઝ ફરી પાછી આવી રહી છે, વિચ ઇઝ આઈએડબ્લ્યુ, બરાબર, ઇન્ટરેક્ટિવ આન્સર રાઇટિંગ. બટ નાવ વી આર મૂવિંગ ઇનટુ ઇટ્સ થર્ડ ફેઝ, કે જ્યાં આપણે આઈએડબ્લ્યુ 3.0માં થોડા ચેન્જીસ જોડે આગળ વધીશું. ઠીક છે? સો વોટ આર ધ ચેન્જીસ એન્ડ હાઉ ધ સિરીઝ ઇઝ ગોઈંગ ટુ મૂવ અબાઉટ, એક બ્રીફ લઈ લઈએ, પછી આજનો ક્વેશ્ચન અને આવતીકાલથી આપણી શું ડાયરેક્શન હશે એનો એક આઈડિયા, રાઈટ? ધેટ વિલ બી ધેટ. અને આપણે એ રીતે વસ્તુ ચાલુ કરીશું. સો યસ, ફ્રોમ નાઉ ઓનવર્ડ્સ વિલ કોલ ઇટ ધીસ ઇનિશિયેટિવ એઝ આઈએડબ્લ્યુ, ઇન્ટરેક્ટિવ આન્સર રાઇટિંગ 3.0. આપણા આગળના વર્ઝન જે 1.0 હતું એની અંદર આપણે જીપીએસસી અને યુપીએસસી ના ક્વેશ્ચન લીધા હતા, બરાબર. અરાઉન્ડ 36 વિડીયોઝ અવેલેબલ છે. અવર સેકન્ડ ઇનિશિયેટિવ વિચ વોઝ આઈઆઈડબ્લ્યુ 2.0, એની અંદર આપણે આઈ ગેસ 18 સેશન્સમાં 45 ક્વેશ્ચન્સ ઓફ જે 26મી એડવર્ટાઇઝમેન્ટ છે એના બધા જ ક્વેશ્ચનને ડિસ્કસ કરેલા છે. સો ધોઝ હુ હેવ નોટ સીન ઇટ, કાઇન્ડલી ગો એન્ડ વોચ ઇટ. ધીસ આર વર્થ ડેફિનેટલી, રાઈટ? આઈએડબ્લ્યુ જેમાં આન્સર રાઇટિંગ પર ડેડિકેટેડ ફોકસ છે. એન્ડ નાઉ ઓનવર્ડ્સ every day in the morning we are going to have at least 40 plus sessions which will be called interactive answer writing 3.0. આમાં કેટલાક ચેન્જીસ છે તો હું પહેલા એપ્રોચ તમને સમજાવી દઉં અને એના પછી આપણે આગળ જઈશું અને આજના ટોપિકને સમજી લઈશું. કાલથી થોડો ચેન્જીસ હશે. what we'll do is we have 6 papers in mains, 6 પેપર છે. સો what we'll do is આપણે રોજ એક એક અલગ અલગ પેપરના અડવાનો ટ્રાય કરશું. ઠીક છે? એવરી ડે વન ન્યૂ પેપર, રાઈટ? એક નવું પેપર લઈશું અને એ નવા પેપરને આપણે એનો એક ક્વેશ્ચન લઈશું કે જે મેઇન્સમાં પૂછાઈ શકે, કાં તો પૂછાઈ શકે કાં તો પૂછાયેલો છે. વિલ કીપ ધ લિબર્ટી વિથ મી and you will have to trust a little bit on me. How we are going to go about it, that is where going to being a change in 3.0. અનલાઇક 1.0 and 2.0 તમે સ્ટ્રક્ચર બનાવતા, આપણે પહેલામાં આપણે કશું નતા કરતા. સેકન્ડમાં આપણે એમાં શું કર્યું હતું, ચેન્જ લાવ્યા હતા અને આપણે સ્ટ્રક્ચરિંગ બનાવવાનું ચાલુ કર્યું હતું. થર્ડમાં તમે આન્સર લખીને આવશો. યુ વિલ રાઇટ ધી આન્સર, બરાબર. then there is a something which we are calling M3. જેને નથી ખબર એને જાણવાની જરૂર નથી. those who are a part of it, they will write the question and upload it there. બાકીના લોકો તમારી રીતે તમે મેનેજ કરી શકો, રાઈટ? સો what is going to do is, for example, every day one question will be given કે જે નેક્સ્ટ ડે માટે હશે. ઠીક છે? નેક્સ્ટ ડે માટે એક ક્વેશ્ચન ઓલરેડી આપી દેવામાં આવશે. વિધિન 24 hours તમારે ક્વેશ્ચન ચેક કરી ક્વેશ્ચન લખી દેવાનો રહેશે એઝ ઇફ ઇટ ઇઝ આસ્કિંગ એક્ઝામ. કોઈ એક ક્વેશ્ચન માટે અલગથી તમારે ફરી વાંચીને લખવાની જરૂર નથી. ઠીક છે? મેક શ્યોર that you are writing it honestly and you are not copying or finding for an ideal answer, કેમ કે જિંદગીમાં કશું આઈડિયલ હોતું નથી. સો what we are going to do is કે આપણે રોજ એક ક્વેશ્ચન મળશે, એ ક્વેશ્ચન લખીને આવીશું. એ ક્વેશ્ચન તમે ઓલરેડી લખીને જ્યારે સેશન એટેન્ડ કરશો, બરાબર, વાંચેલો હોય ના હોય ડઝન્ટ મેટર. ટોપિક ના વાંચેલો હોય તો પણ લખવો પડશે, રાઈટ? મેની અ ટાઈમ્સ એક્ઝામમાં એવું હોય છે કે આપણે વાંચેલા ટોપિકમાંથી જ સવાલ પૂછે અને આપણે એમને કહી દઈએ કે મેં નહીં વાંચ્યો તો હું નહીં લખું. ઇફ ધ ટોપિક ઇઝ નોટ રેડ, તમે એકવાર લખી નાખો, પછી પહેલી વાર લખેલો આન્સર જ તમારે આપવાનો. હા, પછી ફરીથી વાંચીને રીરાઇટ કરો, કોઈ વાંધો નથી. You can always rewrite the question, and I'm proposing a model something like this. For example, this is day 1. Day 1 તમને એક ક્વેશ્ચન મળી ગયો. Day 2, બરાબર, will be a discussion of question 1 and question 2 will be given. Right? What I'm saying is day 2 માં તમે બે કામ કરો. question 1 ને આ ડિસ્કશન એટેન્ડ કર્યા પછી રીરાઇટ કરો. ઠીક છે? રીરાઇટ એટલે એક ક્વેશ્ચન એ થઈ ગયો અને ક્વેશ્ચન 2 ને ફરી ન્યૂ એટેમ્પ્ટ કરો. what will be on the day 2, day 3? સમજાય છે? ક્વેશ્ચન 2 નું ડિસ્કશન થશે અને ક્વેશ્ચન 3 તમને આપવામાં આવશે. ક્વેશ્ચન 2 ને તમે રીરાઇટ કરો, આને તમે ફર્સ્ટ ટર્મ રાઇટ કરો, રાઈટ? સો ધીસ ઇઝ ગોઈંગ ટુ બી ધ કી ડિફરન્સ, જેની મદદથી આપણે આપણું કામ કરતા જઈશું, રાઈટ? ફોર ધ મેમ્બર્સ ઓફ M3 ઇનિશિયેટિવ, this will be a mandatory exercise and it will be considered as a weekend evaluation initiative. ઠીક છે? જે વીકેન્ડ માટે ઇવેલ્યુએશન છે એમાં એને કન્સિડર કરવામાં આવશે.
જેમાં તમારું આન્સરનું ઇવેલ્યુએશન નહીં થાય, વિલ જસ્ટ ફાઇન્ડ આઉટ વેધર યુ આર રેગ્યુલર ઓર નોટ. ઠીક છે. સો દેટ્સ જસ્ટ એન ઇનિશિયેટિવ ફોર અ મેન્ટરશિપ પ્રોગ્રામ. પણ ઠીક છે, અત્યારે અહીંયા ડિસ્કસ કરવાનો મતલબ નથી. Right. So this is how we are going to move about in IAW 3.0. I think this is clear, quite simple, no complications. તો આજના દિવસ પૂરતું હું એક ડિસ્કાઉન્ટ આપું છું. આજનો ક્વેશ્ચન લેટર ઓન અપલોડ થઈ જશે એઝ અ ક્વેશ્ચન 2 ઓફ ટુમોરો. આજના દિવસે આપણે ઇથિક્સનો પોઈન્ટથી ચાલુ કરીએ છીએ અને મારે અમુક કોન્સેપ્ટ સમજાવવા છે. આ ઘણીવાર હું એવા પણ સવાલ લઈશ કે જેમાં અમુક કોન્સેપ્ટ એવા છે કે જે મારે સમજાવવા છે. રાઈટ. તો વિલ ટેક અ ક્વેશ્ચન બેઝડ ઓન ધેટ, કે જેથી એક કોન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી આવે. મને જે લાગે છે કે વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે તો એના પર બી આપણે ડિસ્કશન કરીશું. ઠીક છે. સો આજે હું તમને બે ક્વેશ્ચન પૂછું છું ઇથિક્સના, એ અને બી. રાઈટ. ક્વેશ્ચન છે, તમે તમારી રીતે આજના ડિસ્કશન પછી પણ જઈને એને લખી શકો. ધેર ઇઝ એબ્સોલ્યુટલી નથિંગ રોંગ વિથ ધેટ. ઠીક છે. ક્વેશ્ચન એ જે છે એવું કે છે કે ડિફરન્શિએટ, ડિસ્કસ એન્ડ ડિફરન્શિએટ વિથ suitable examples. ઉદાહરણ સાથે સમાનતા અને તફાવતની ચર્ચા કરો. નીચેના 3 શબ્દો. કયા 3 શબ્દો છે? સિમ્પથી, એમ્પથી એન્ડ કમ્પેશન. ઠીક છે. 3 શબ્દો આપ્યા છે. જનરલી આ લોકોને આવા સવાલો પૂછવાનું મન થાય છે. રાઈટ. સો એની આપણે શું કરીએ છીએ, 3 શબ્દોને તમારે ડિફરન્શિએટ કરવાના છે ઉદાહરણો સાથે. અને તમારે કહેવાનું છે કે સિવિલ સર્વન્ટ માટે આમાંથી કઈ વેલ્યુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઠીક છે. ફોર અ સિવિલ સર્વન્ટ વિચ ઓફ ધી ફોલોઈંગ, વિચ ઓફ ધી અબોવ ઇઝ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વેલ્યુ. બરાબર થઈ ગયો? ક્વેશ્ચન સમજી ગયો? આ 3 શબ્દોને તફાવત આપીને સમજાવો, ઉદાહરણ સાથે સમજાવો તથા બતાવો કે એક સિવિલ સર્વન્ટ કે જાહેર સેવક માટે આમાંથી કઈ વેલ્યુ સૌથી અગત્યની છે એન્ડ કેમ. સમજાઈ ગયું? ક્વેશ્ચન ઇઝ ક્વાઇટ સિમ્પલ. તમારે આ એક ટોપિકને એટેન્ડ કરવાનો છે, ટચ કરવાનો ટ્રાય કરવાનો છે. ઇઝ ઇટ ક્લિયર? સો ધીસ ઇઝ હાઉ વી આર ગોઈંગ ટુ મૂવ અબાઉટ ઇટ. ચલો હું તમને 2 મિનિટનો ટાઈમ આપું છું. ત્યાં સુધી હું ક્વેશ્ચન, તમે સ્ટ્રક્ચર વિચારી રાખો. બરાબર. ધેન આઈ વિલ ડિસ્કસ ધ ટોપિક. આજના દિવસે આ ક્વેશ્ચન અને આન્સર બંને આપણે ડિસ્કસ કરી લઈશું. અને સેકન્ડ કમ્પોનન્ટ, there has been claim. Second question is કે there is a claim that intolerance is increasing in India. બરાબર. intolerance is increasing in India. રાઈટ. ઘણા લોકો બોલે છે કે ઇન્ડિયા ઇઝ ઇન્ટોલરન્સ થઈ રહ્યું છે. સો યસ, there is a claim that there is intolerance which is increasing in India, and discuss the importance of tolerance for a nation. બરાબર. is tolerance the ultimate value? શું tolerance એ ultimate value તરીકે ફાઇનલ છે? સવાલ સમજાઈ ગયો તમને લોકોને? is the question clear? ફરી એકવાર બોલું છું, એવો ક્લેમ કરવામાં આવે છે, એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારતમાં અસહિષ્ણુતા એટલે કે ઇન્ટોલરન્સ વધી રહ્યું છે. બરાબર. શું તમને તો આ સંદર્ભમાં ટોલરન્સ એટલે કે સહિષ્ણુતાની, સહિષ્ણુતા ના, એ તો સેક્યુલરિઝમ થાય ને. યસ, સહન કરવું કેવું કંઈક થાય ને ટોલરન્સ એટલે. તો આ સંજોગોમાં તમે ટોલરન્સની એઝ અ વેલ્યુ ચર્ચા કરો. અને શું ટોલરન્સ એ ડિઝાયરેબલ વેલ્યુ છે કે એનાથી વધારે સારી વેલ્યુ બી કોઈ હોઈ શકે? ઠીક છે. સહનશીલતા. યસ, ટોલરન્સ ઇઝ સહનશીલતા. ક્વેશ્ચન્સ ક્લિયર થઈ ગયા? એક કામ કરીએ, સેકન્ડ ક્વેશ્ચન તમે કાલે લખીને લાવો. રાઈટ. ધેટ વિલ બી ધી ક્વેશ્ચન 2. ઠીક છે. ધેટ વિલ બી ધી ક્વેશ્ચન 2. આને હું GS1 માં પ્લેસ કરી શકું. આ ક્વેશ્ચનને GS1 અથવા તો GS3 માં પ્લેસ કરી શકું. ચલો GS3 નો આ ક્વેશ્ચન હોય ટોલરન્સ બાબતે, તો તમે કઈ રીતે કરી શકો? 2 કે 3 બેમાં આવે. 2 માં ઇથિક્સમાં આવે અને 3rd માં કરંટ ઇશ્યુમાં લઈ શકાય કે ઇન્ડિયામાં બી ટોલરન્સને વિશે વાત થઈ રહી છે. તો તમે આ ક્વેશ્ચનને કઈ રીતે એટેન્ડ કરશો? ઇઝ ઇટ ક્લિયર? રાઈટ. આ ક્વેશ્ચનને પ્લીઝ કોઈ એકવાર ટાઈપ કરીને મને આપી દેજો. બરાબર. પારસ, ઇફ યુ કેન ડુ ધેટ. બરાબર. ઇંગ્લિશમાં મને લખી દેજો, આપણે પછી એને કરી દઈશું. ફરી એકવાર સમજાવી દઉં છું. એવો આરોપ છે કે ઇન્ટોલરન્સ ભારતમાં વધી રહ્યું છે. બરાબર.
લોકોની સંવેદનશીલતા અને સહનશીલતા ઘટી રહી છે. આ સંદર્ભમાં સહનશીલતા એટલે કે ટોલરન્સની ઇમ્પોર્ટન્સની ચર્ચા કરો અને શું ટોલરન્સ એ અલ્ટિમેટ વેલ્યુ છે? રાઈટ, 10 માર્કનો ક્વેશ્ચન આવો પૂછાઈ શકે. મારા હિસાબે ઘણા ચાન્સીસ છે આ સવાલ પૂછાવાના. ઠીક છે, સો ધેટ્સ અ ક્વેશ્ચન 2. હવે ક્વેશ્ચન 1 ને અત્યારે ડિસ્કસ કરી લઈએ આપણે. રાઈટ, વી વિલ ડિસ્કસ ક્વેશ્ચન 1 સ્ટ્રેટ અવે. ઠીક છે, યસ, કરેક્ટ. આ સ્ટેટમેન્ટ છે, એનાથી તમે સ્ટાર્ટ કરી શકો. રાઈટ, ગુડ. આ બધા તમારા આન્સર્સમાં તમે યુઝ કરો, બરાબર, અને આન્સર સાથે તમે આવો, બહુ મજા આવશે. ઠીક છે, સો કાલે તમારે આન્સર્સ લખીને આવવાનો છે આનો મસ્ત રીતે, બરાબર, મજા આવશે. ધીમે ધીમે રોજ આપણે નવું નવું કરતા જઈશું એન્ડ યુ વિલ એન્જોય ઇટ. ચલો પાછા આવીએ અને હવે આપણે જઈએ આજના પહેલા ક્વેશ્ચનને એટેન્ડ કરવા માટે. 3 વેલ્યુની વાત કરીએ છીએ, બરાબર. એક છે સિમ્પથી, એક છે સિમ્પથી, બીજું છે એમ્પથી, એક છે સિમ્પથી, એક છે એમ્પથી અને એક છે કમ્પેશન. પહેલા તો ત્રણેય વચ્ચેની સમાનતા સમજાવો, વિરોધાભાસી સમજાવો. આ ત્રણમાંથી બધી જ વેલ્યુ હાયર છે અથવા તો આમાંથી સિવિલ સર્વન્ટ માટે સૌથી વધારે અગત્યતા કે પ્રસ્તુતતા કઈ વેલ્યુની છે? ચલો તમે મને કોઈ કહેશો કે સિમ્પથી કોને કહેવાય, એમ્પથી કોને કહેવાય, કમ્પેશન કોને કહેવાય? ઠીક છે, આપણે એટલીસ્ટ 2 એક્ઝામ્પલ દ્વારા સમજીશું. ઠીક છે, એક છે આપણી જીપીએસસી ની પ્રિપેરેશન દ્વારા સમજીશું. ઠીક છે, એક છે એક્ઝામ્પલ એ જીપીએસસી ની પ્રિપેરેશન દ્વારા સમજીશું અને સેકન્ડ એક્ઝામ્પલ છે ને, ધીસ ઇઝ ધ ફર્સ્ટ એક્ઝામ્પલ. અને હંમેશા યાદ રાખવાનું, ઇથિક્સના જ્યારે તમે આન્સર્સ લખો ને તો ઇથિક્સના આન્સર્સમાં મેક્સિમમ ઉદાહરણો હોવા જોઈએ, ડિલિબરેટ ઉદાહરણ હોવા જોઈએ કે જે દરેક વસ્તુને એન્કમ્પાસ કરતું હોય અને થોડી ઘણી વાતો કરતું હોય. ઠીક છે, તો એક એક્ઝામ્પલ લઈશું આપણે જીપીએસસી પ્રિપેરેશનનું અને બીજું એક્ઝામ્પલ લઈશું આપણે બિઝનેસ ફેલિયરનું. ઠીક છે, વિલ ઇટ બી ક્લિયર? બિઝનેસ ફેલિયરનું. કરેક્ટ, 2 એક્ઝામ્પલ લઈને આપણે આ ત્રણેય વસ્તુને સમજીએ. ચલો જો સમજો. સિમ્પથી એટલે શું? જ્યારે તમને સામેવાળાની સિચ્યુએશન્સ માટે કંઈક ફીલ થાય, કુછ કુછ હોતા હૈ, અને તમને ઘણીવાર ઇમોશન્સ જનરેટ થાય. ઠીક છે, તમને સામેવાળાની સિચ્યુએશનને જોઈને કંઈ ફીલ થયું, તમારામાં ઇમોશન્સ આવ્યા અને એના લીધે તમને કોઈક સારું થયું, ખરાબ થયું, યુ બીકમ સેન્સિટિવ, યુ રિયલાઇઝ, બરાબર. હા, મનમાં ઇમોશન જાગે રે, બરાબર, યસ એક્ઝેક્ટલી. કુછ કુછ હોતા હૈ કે આ બધા સોંગ છે ને એ બધું શું બતાવે છે? ધેટ શોઝ કે ધેટ ઇઝ અ સિમ્પલ, એટલે સિમ્પથી જનરલી છે ને એ મોટે ભાગે એક પર્સન છે એને બીજાની કોઈની ખરાબ હાલત હોય ને એના માટે સિમ્પથી આવે. સારી હાલત હોય તો સિમ્પથી ના આવે. કોઈ જણ ખુશ થઈને પાર્ટી કરતો હોય, નો આઈ ફીલ પીટી ફોર યુ, નો નો નો, બરાબર. સિમ્પથી ઇઝ રાધર આઈ વુડ સે ઇટ્સ અ નેગેટિવ ફિલિંગ. મારા ખ્યાલે કેમ સિમ્પથી નેગેટિવ ફિલિંગ છે? કેમ કે તમારે કોઈને દયા આપવા માટે એની હાલત ખરાબ હોવી જોઈએ તો તમને એના પર દયા આવે ને, રાઈટ, અધરવાઇઝ તમને સિમ્પથી ફીલ ના થાય, બરાબર. ચલો એનીવે આપણે આગળ જઈએ. શું સિમ્પથી હવે પહેલી, હા એક્ઝેક્ટલી. ચલો જીપીએસસી પ્રિપેરેશનમાં શું છે? ફોર એક્ઝામ્પલ આપણે એક મિત્ર છે એક્સ અને બીજો મિત્ર છે વાય. જ્યારે એક્સ મિત્ર જોવે છે કે વાય પર્સન છે જીપીએસસી ક્લાસ 1-2 ની તૈયારી કરે છે પણ બચારો ફેલ થયો. હવે એક્સ એનો મિત્ર છે, બચારો ડોક્ટર છે, એને કઈ ખબર નથી પણ એને જોયું કે મારો મિત્ર દુખી થયો, એને ખરાબ લાગ્યું. ઠીક છે, એક્સ ફીલ બેડ અબાઉટ ધ ફેલિયર ઓફ જીપીએસસી. એનો જે મિત્ર છે એ જે જીપીએસસી ની એક્ઝામમાં ફેલ થયો એ જોઈને ખરાબ લાગ્યું. સો ધીસ ઇઝ ઉદાહરણ નંબર 1. બિઝનેસ ફેલિયરમાં કેવું છે કે ભાઈ કોઈ પર્સન છે કે જે જોબ કરે છે અને એ વ્યક્તિ, ધારો કે મિસ્ટર પી લઈ લઈએ, અને મિસ્ટર ક્યુ જે છે, બરાબર, મિસ્ટર ક્યુ જે છે ને એ ક્યુ ના બિઝનેસમાં એને ખોટ ગઈ અને ક્યુ ના બિઝનેસમાં એને ખોટ ગઈ ને એટલે એનો જે ફ્રેન્ડ છે ને મિસ્ટર ક્યુ, એને બિઝનેસમાં દાવ થઈ ગયો. એટલે અલ્ટિમેટલી શું થશે કે પી ને ખરાબ લાગશે કે યાર આ ખોટું થયું, આને જોડે આવું નતું થવું જોઈએ. તો ઠીક છે, આર યુ ગેટિંગ બોથ ધી એક્ઝામ્પલ્સ રાઈટ? બરાબર. સો ધીસ ઇઝ 1. હા, તમે લખ્યું બરાબર છે. હું ખાલી એને થોડા એક્ઝામ્પલ સાથે સમજાવું છું કે જેથી તમે એક્ઝામમાં લખી શકો. ધીસ એક્ઝામ્પલ્સ આર ડાયરેક્ટલી રાઇટેબલ ઇન ધી એક્ઝામિનેશન. ઠીક છે. એમ્પથી,
એમ્પેથી માટે આપણે સૌથી સારું કહીએ છીએ કે બીજાની જગ્યાએ પોતાને મૂકીને જોવું, મતલબ પુટિંગ યોરસેલ્ફ ઇનટુ ધી અધર શૂઝ, બરાબર. બીજાને જે થાય છે એ જગ્યાએ પોતાને મૂકીને જોવું. ઘણીવાર તમે મમ્મીને બહુ વિતાવો ને તો મમ્મી કે એકવાર માં બનીને જો, ખબર પડે આખો દિવસ કઈ રીતે જાય છે, રાઈટ. સો મતલબ ઇટ ઇઝ રિલેટેડ ટુ, મોસ્ટલી રિલેટેડ ટુ રોલ સ્વેપિંગ કહી શકાય. જ્યારે તમે એ જગ્યાએ જઈ એ વ્યક્તિ બનીને વિચારો, ફોર એક્ઝામ્પલ ઇથિકલ કેસ સ્ટડીઝ જે આવે એમાં આપણને પૂછવામાં આવે છે કે તમે આવા પર્સન છો, હવે શું કરશો. સો ધેટ હવે શું કરશો, દેટ ઇઝ ઇન્વોકિંગ યોર એમ્પથી, કરેક્ટ. એમ્પથી ઇઝ વોટ, કે જ્યારે તમને એ વ્યક્તિ માટે ફીલ થયું, પણ એ ફીલ થવા માટે તમને એનો એક્સપિરિયન્સ ક્રિટિકલ છે, બરાબર. હવે આપણા બે ઉદાહરણથી સમજીએ. જ્યારે પહેલા કેસમાં X% ડોક્ટર છે ને જીપીએસસી ની તૈયારી કરતા માણસથી ફેલ થયો ને તો એને દુઃખ નહીં થાય. પણ વોટ વિલ હેપન ઇફ મિસ્ટર ઝેડ છે એ પણ તૈયારી કરતો તો, ફેલ થવાની એની એજ લિમિટ પૂરી થઈ ગઈ, હવે X% ને તૈયારીમાં ફેલ થતા જોયો, રાઈટ. સો વોટ વિલ, હવે ઝેડ ને ખરેખર ખરાબ લાગશે, બરાબર, કે ના યાર એક્સ જોડે ખોટું થયું. વાય હી ઇઝ ફીલિંગ સો, બીકોઝ હી હેઝ બીન થ્રુ ધેટ સિચ્યુએશન અર્લિયર, કરેક્ટ. સો જ્યારે આપણા પોતાના અનુભવને લીધે જ્યારે આપણને બીજાની ખરાબ કન્ડિશન એક્ઝેક્ટ સારી રીતે સમજાય ને, તો આપણે કેવું કહી શકીએ કે ધીસ ઇઝ નથિંગ બટ કોલ્ડ એમ્પથી. એ જ રીતે તમે બિઝનેસ ફેલિયરમાં વિચારો, કોઈ એક પર્સન છે સેમ, મિસ્ટર એ, અને મિસ્ટર એ પણ બિઝનેસમાં ફેલ થઈને અત્યારે સક્સેસફુલ બિઝનેસમેન છે. બી ખાલી બચારો અત્યારે નવા બિઝનેસમાં પહેલી વાર ફેલ થયો, અને એ જ્યારે બી ને કહે છે કે વાંધો નહીં તું આગળ સફળ થઈ જઈશ, આવું બધું તો આયા કરે, રાઈટ. સો ધેટ એડવાઇસ ઇઝ વોટ, ધેટ એડવાઇસ ઇઝ એમ્પથી. કયા કેસમાં રિસીવિંગ પર્સનને વધારે સારું ફીલ થશે, એટલીસ્ટ ડેફિનેટલી એમ્પથી વાળા ફેસમાં. કેમ એમ્પથી વાળા ફેસમાં વધારે સારું ફીલ થશે, બીકોઝ આગળવાળા પર્સનને ખબર છે કે એને પોતે ફીલ કર્યું છે, માટે એની વાતો, ઓપિનિયન, કન્સર્ન નો ફેર પડે છે, ઠીક છે. ઇઝ ઇટ ડન, રાઈટ. એન્ડ ધ થર્ડ વન ઇઝ કમ્પેશન. કમ્પેશન શું છે સમજો. હવે તમે કોઈને જોયા, બરાબર, તમને ખરાબ ફીલ થયું તો યુ ફેલ્ટ બેડ, યસ. તમને એ વસ્તુઓની જગ્યાએ તમે પોતાને મૂકી, મતલબ કે તમે પોતે અનુભવ બી કર્યો, કે તમને રિયલાઇઝ થયું કે ના યાર આ વસ્તુ ખોટી છે. પણ આ બધા પછી બી હજી કઈ થયું નથી, બીજા કોઈને તમે મદદ નથી કરી, બટ ધેન ઇફ યુ ટેક એન એક્શન, then it comes into your behavior, બરાબર. then your attitude is change, અને તમે નક્કી કરો છો કે હવે તમારે એ સિચ્યુએશન બદલવી છે. સો ઇટ ઇઝ ઇન ધીસ સિનારિયો કે જ્યારે તમે જે કરશો ને, that will be called compassion. compassion એટલે ખાલી ફીલ કરવું નહીં, ખાલી એની જગ્યાએ મૂકીને જોવું નહીં, પણ એ જગ્યાએ જઈ અને એને મદદ કરવી, એકચ્યુઅલી એક્શનના ફોર્મમાં એને સહાય કરવાનો જેન્યુઇન પ્રયાસ કરવો, ધેટ ઇઝ કોલ્ડ કમ્પેશન. આપણા કેસમાં જોઈ લઈએ, જીપીએસસી ની પ્રિપેરેશન દરમિયાન ઘણા લોકો સક્સેસ જાય છે, ઘણા ફેલ જાય છે. જે લોકો સક્સેસ જાય છે 4-5 વર્ષ પછી, એ લોકો ઈચ્છે છે કે એટલીસ્ટ બીજા આવી રીતે ફેલ ના જાય, રાઈટ. મધર ટેરેસા ઇઝ અ કોન્ટ્રોવર્શિયલ એક્ઝામ્પલ, આઈ વુડ સે ડોન્ટ યુઝ ઇટ. મારા હિસાબે આજની ગવર્મેન્ટના સંજોગોમાં મધર ટેરેસાનું એક્ઝામ્પલ લખવું થોડું રિસ્કી છે, બરાબર. તો થોડા એવા એક્ઝામ્પલ લખો કે જ્યાં રાજા રામમોહન રોય લઈ લો, બરાબર, એવા આપણા ઓલા લોકો લઈ લો જેમાં કોન્ટ્રોવર્સી ના આવે. એક્ઝામિનર જો એવું માનતો હોય કે ભાઈ એમના કોન્ટ્રોવર્શિયલ હતા, તો રિસ્કી કોઈ જ વસ્તુ નહીં લેવાની, સમજાય છે. કમ્પેશનમાં તમે બેસ્ટ એક્ઝામ્પલ લેવાને બદલે આપણું આ જ એક્ઝામ્પલથી કેરી ફોરવર્ડ થાવ. કોઈ માણસ જે માંડ સક્સેસ થયો એ જ્યારે નક્કી કરે કે હવે હું બીજા બધાને મદદ કરીશ, અને હવે હું કોઈ બી રીતે ટ્રાય કરીશ કે હું ફેલ ગયો બીજું કોઈ ના જાય, રાઈટ. સો ધેટ ઇઝ કમ્પેશન. યુ આર એક્ટિંગ ઓન ધ બિહાફ ઓફ ધેટ. બહુ બધા ચેરિટેબલ ઓર્ગેનાઇઝેશન્સ છે, એ બધા આવું કરતા હોય છે. એ લોકો, ઇવન રોનાલ્ડ સરનો કેસ બી એવો જ છે, મોરલેસ. સરનું પોતાનું નહોતું થયું એન્ડ હી ડિસાઇડેડ ફોર ઇટ, ઠીક છે. સો ઘણીવાર શું થાય કે તમે આઉટ ઓફ યોર વે ઓફ અન્ડરસ્ટેન્ડિંગ, બહુ બધા એક્ઝામ્પલ છે, તમે બધા જ એક્ઝામ્પલ લખ્યા સાચા છે. સો વોટ હેપન્સ કે તમને જ્યારે સિમ્પથી ફીલ થાય, બાબા સાહેબ આંબેડકર ઇઝ અ ગુડ એક્ઝામ્પલ, રિલાયબલ છે, સેફ છે.
સો જીપીએસસી પ્રિપેરેશન દરમિયાન કોઈ આવું થાય, જ્યારે કોઈ બિઝનેસ ફેલિયર વાળો પર્સન અલ્ટિમેટલી ઝેડ પર્સન સક્સેસફુલ થાય અને એ એક બિઝનેસ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ ચાલુ કરે જ્યાં ફેલ થયેલા ઓર્ગેનાઇઝેશન્સને પોતે કાઉન્સેલિંગ પ્રોવાઈડ કરે કે જેથી બીજું કોઈ ઓર્ગેનાઇઝેશન ફેલ ના થાય. સમજાય છે? સો ધેટ વિલ બી કન્સિડર્ડ એઝ અ compassion. Is it clear? So compassion is a higher value which is, તો હવે તમને લેડર ના ફોર્મમાં દોરતા આવડે? તો તમે આમ સીડી બનાવી દો. આ પહેલું પગથિયું સિમ્પથી છે, બીજું પગથિયું એમ્પથી છે, ત્રીજું હા વાંધો નહીં, હા હા, અને ત્રીજું પગથિયું છે એ કમ્પેશન છે. કરી શકાય? ધેન આવા બી પગથિયા તમે દોરી શકો. બીજું કોઈ પણ ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન એક નાની વસ્તુ થઈ, આ સિમ્પથી થઈ, આ એમ્પથી થઈ, જેમાં સિમ્પથી તો છે જ તે, પણ ધીસ ઇઝ અ બિગર સર્કલ વિચ ઇઝ કમ્પેશન. રાઈટ? તમે આવી રીતે કોઈ આઈડિયાને તમે એક્સપાન્ડ કે એક્સપ્લોર કરશો ને વિથ ડાયાગ્રામ્સ, એક્ઝામ્પલ્સ એન્ડ ચાર્ટ્સ, તો ડોન્ટ યુ થિંક કે તમને 10 માંથી 6 કે 7 માર્કની નજીક મળી જાય? રાઈટ? સો ધેટ ઇઝ હાઉ યુ આર સપોઝ ટુ મૂવ અબાઉટ ઇટ. ઠીક છે? ઇઝ ઇટ ઇઝી? રાઈટ? તો જુઓ, તમારે ક્વેશ્ચન્સને કઈ રીતે અટેન્ડ કરવાનો છે, એ રીતે કે જેથી તમને મેક્સિમમ ગેઇન મળે. બરાબર? તો આ 3 વર્ડને હવે ઇથિક્સમાં કે કોઈ પણ સબ્જેક્ટમાં આવું પૂછાય ને તો ઉદાહરણ સાથે સમજાવવાનું. સામેવાળો ખુશ થઈને જવો જોઈએ કે હાય હાય હાય, જીવન સફળ થઈ ગયું મારે, મેં આન્સર વાંચી લીધો, હવે હું ઘરે ખુશ થઈને જઈશ. When you give the positive feeling to the examiner, trust me, he is going to give you good marks. તે મને પોઝિટિવિટી આપી, લે હું તને ગુડ પોઝિટિવિટી રિટર્નમાં આપું. ઠીક છે? સો ધીસ ઇઝ ધ ક્વેશ્ચન વિચ વી હેવ સોલ્વ ટુડે. રાઈટ? આવી રીતે તમે આને ગ્રાફિકલી ચાર્ટના ફોર્મમાં, તમે હજી બી તમે ઈચ્છો તો આ ક્વેશ્ચનને આજના માટે બી લખી શકો. ક્વેશ્ચન 1 તમારી રીતે તમારા ઉદાહરણ બનાવવાનું ટ્રાય કરજો. રાઈટ? ઇથિક્સમાં બહુ થિયરાઇઝ કરવાને બદલે થોડા ઘણા એક્ઝામ્પલ આપજો. પ્રિફરેબલી પેરેગ્રાફમાં લખજો. દરેક ક્વેશ્ચન આવશે ત્યારે હું તમને કહેતો જઈશ કે આ ક્વેશ્ચન્સમાં આઈડિયલ કેવી રીતે લખી શકાય. કાલના માટેનો ક્વેશ્ચન આપણે ઓલરેડી ડિસ્કસ કરી લીધો છે, જે ઓલરેડી અપલોડ થઈ જશે. બરાબર? યસ, અત્યારે બી મળી ગયો છે. યસ, હું આગળ જોઈ લઈશ, એને થોડું કરેક્શન કરી અને આપણે ગ્રુપમાં મૂકી દઈશું. રાઈટ? સો ધેટ વિલ બી ધ નેક્સ્ટ ક્વેશ્ચન ઓફ ધ ડે. બરાબર? કે જેમાં આપણે ટોલરન્સની વેલ્યુને, ઇન્ડિયા અત્યારે ઇનટોલરન્ટ થઈ રહ્યું છે. બરાબર? નહીં, થોડું અલગ છે પારસ. ઇન્ડિયા અત્યારે ઇનટોલરન્ટ થઈ રહ્યું છે એવો ક્લેમ છે લોકોનો. શું તમારું આ સ્ટેટમેન્ટ માટે શું માનવું છે? અને ટોલરન્સની ઇમ્પોર્ટન્સની ચર્ચા કરો, અને શું ટોલરન્સ એ અલ્ટિમેટલી ઇમ્પોર્ટન્ટ વેલ્યુ છે કે આનાથી બી હાયર વેલ્યુ ફિઝિબલ છે? ઠીક છે? આવો કોઈ ક્વેશ્ચન છે, એવો જો પૂછાય તો તમે 10 માર્કમાં શું કરી શકાય? ઠીક છે? યસ. સો આપણે આજનું સેશન એટલે સુધી રાખીએ. રાઈટ? બાકીના ક્વેશ્ચન્સ હું પછી જવાબ આપું છું. જસ્ટ અ મિનિટ, હોલ્ડ ઓન. બાકી આજે આપણે આટલે સુધી રાખીએ અને ફરી મળીશું કાલે, ફરી નેક્સ્ટ ક્વેશ્ચન જે આજે ઓલરેડી આપી દીધો છે એના ડિસ્કશનના પોઈન્ટ ઓફ વ્યૂથી. ઠીક છે? ચલો.